પ્રમુખ સ્વામી મહારાજ એક જ વ્યક્તિ હતા, પરંતુ તેમના સદ્ગુણોની વિશેષતા એવી હતી કે જેટલી આંખો તેમને નિરખતી એ સૌને એ પોતિકા લાગતા. આવો એવા જ કેટલાક દિવ્ય પ્રસંગો, સ્વાનુભવના પ્રસંગો કેટલાક સંતોના મુખેથી આપણે માણીએ. સૌપ્રથમ વિનંતી કરું પૂજ્ય અક્ષર પુરુષ સ્વામીને, જેમણે 1970માં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરી. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એમ ત્રણેય ગુરુવર્યોનો તેમણે રાજીપો પ્રાપ્ત કર્યો. લગભગ 20 વર્ષ સુધી અમદાવાદ મંદિરના પૂજારી સંત તરીકે જેમણે સેવા કાર્યો કર્યા અને શતાબ્દી મહોત્સવમાં સાંસ્કૃતિક વિભાગમાં આપણે જે પણ કોઈ પ્રોપર્ટી નિરખી એ તમામ પ્રોપર્ટી બનાવનારા એ પૂજ્ય અક્ષર પુરુષ સ્વામી, આવો તેમને વિનંતી કરીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીના પ્રસંગો વર્ણવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. હવે 5 મિનિટમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુણ કહેવા એ જેમ સમુદ્રમાં મોંઘામાં મોંઘો હીરો પડી ગયો હોય અને એને ગોતવા ન થાય. કૂવામાં પડી જાય તો મળી જાય, પણ સમુદ્રમાં પડ્યો અને એને ગોતવો એ બહુ કેવું કહેવાય. એવું આ 5 મિનિટમાં પ્રમુખ સ્વામીના ગુણ કહેવાના છે, કેમ કે જ્યાં હાથ નાખો ત્યાં ગુણ જ મળે તમને. હવે યોગી બાપા 70ની સાલમાં ત્યાં આફ્રિકા આવેલા અને પછી જ્યારે અમે નવડાવા જઈએ ત્યારે યોગી બાપા કે કો સાધુ થઈશ, કો સાધુ થઈશ. પછી એમની દયાથી બધાને ઊભા રાખી દીધા હતા લાઈનમાં ભાઈઓને. યોગી બાપાએ પાસ કર્યો કે અમારે આ જ લઈ જાઓ. તો નાના રડતા હતા. સ્વામી કે ના, અમારે તો આ જ લઈ જાઓ. એટલે યોગી બાપાની કૃપાથી સાધુ બનાવ્યા. બાકી 74 તો સાધુ ના બનાવત, કેમ કે ત્યારે તો યોગી બાપા કે જેવડો હોય અમારે ચાલશે, આવી જાઓ તમે. અત્યારે તો બધા બહુ નિયમો આવી ગયા છે. પણ યોગી બાપા સાથે પછી અમારે ફરવાનું થયું બધે. અને ઘનશ્યામ સ્વામી છે, ઘનશ્યામ બાપા એ ઠાકોરજીની સેવા કરતા અને ત્યાગવલ્લભ સ્વામી છે રસોડામાં. તો અમે જ્યારે સાથે ફરીએ ત્યારે આ ઘનશ્યામ સ્વામીને મદદ કરીએ, પાન ધોવા, પાન લૂછવા, પાન ગોઠવવા. અને ત્યાગ સ્વામીને જે આજ્ઞા કરે એ અમે કરતા, કેમ કે ત્યારે તો હાવ નાના બાળક હતા, કાંઈ આવડતું નહોતું. એ લોકોએ ટ્રેનિંગ આપી છે બધી. એટલે એમની સાથે ફરતા ફરતા પછી સંતો સાથે હેત થઈ ગયું. તો અમે ફરતા ફરતા મોમ્બાસા આવ્યા હતા. ત્યાં યોગી બાપાનો ઉતારો રવિભાઈ પંડ્યાના બંગલામાં હતો અને યોગી બાપાએ જ નામ પાડ્યું હતું એનું અક્ષરધામ, દરિયા કિનારે. તો ત્યાં સંતો સાથે હેત થઈ ગયું હતું. એટલે કાંઈક ને કાંઈક ગમત કર્યા કરી અમે. તો એક ફેરે પ્રમુખ સ્વામી મહારાજના સેવક દેવચરણ સ્વામી, એમને છે ને ત્યાંનું ફળ એક ભટુંડા આવતું, પેશન ફ્રૂટ. તો એ ભાવે નહીં, એટલે અમે શું કરીએ, એમને ધરારે કાપી અને ધરીએ. તો એક વખત આવી રીતે મેં કાપી અંદર ચમચી ભરી અને ધર્યું અને એને જે એક લાફો માર્યો એટલે ભટુંડાને. તો એ જઈને એ દરમિયાન સ્વામીજી આવતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ, સીધું એમના ચરણોમાં. હવે એમાં તો લિક્વિડ આવે એટલે બધું ધોરાઈ ગયું. અમે બે ડગ થઈ ગયા કે હવે મરી ગયા, હવે પતી ગયું, હવે ખખડાવશે બરાબર. પણ સ્વામીજી એક શબ્દ બોલ્યા વગર સીધા બાથરૂમમાં ગયા અને પગ ધોઈ અને નીકળી ગયા. એક શબ્દ કહ્યો નથી. તો હવે આ તો આમ ગરમ થઈ જાય એવું હતું. તો એ પ્રમુખ સ્વામી મહારાજે જરાય ક્રોધ કર્યો નહીં. હવે મને છે ને લાંબા વાળ રાખવાની બહુ ટેવ હતી, તો હું લાંબા વાળ રાખતો. હવે યોગી બાપાના જે સેવકો હતા, એટલે સંતોની જે ગુણુભાઈ ને બીજા બધા હતા, એ બધા મને કે કરે કે તમે વાળ ટૂંકા કરો, વાળ ટૂંકા કરો. પણ હું કરતો નહોતો. મેં કીધું જ્યાં સુધી યોગી બાપા નથી કહેતા
પ્રમુખ સ્વામી નથી કહેતા, કોઈ સંતો કહેતું નથી, પછી શું કરવા ટૂંકા કરવા? એ કે તમે રોજ નવડાવવા આવો છો, સેવામાં આવો તો ટૂંકા કરો. પછી એક ફેરે પ્રમુખ સ્વામી મહારાજ આમ પસાર થતા હશે અને મને ઊભો રાખ્યો આ લોકોએ ત્યાં, અને પ્રમુખ સ્વામીને ફરિયાદ કરી કે બાપા આ વાળ ટૂંકા નથી કરતો, એ યોગી બાપાની સેવામાં આવે છે, નવડાવવામાં આવે પણ ટૂંકા વાળ નથી કરતો. તો પ્રમુખ સ્વામી શું કે ખબર છે? એ કે અત્યારે લાંબા વાળ કરી લેવા દો, સાદું થશે પણ ટૂંકા જ થઈ જવાના છે ને. એટલે પછી મને માનવું થયું કે આ પ્રમુખ સ્વામીએ કીધું છે, હવે કહી શકે, પ્રમુખ સ્વામી કહી શકે કે ટૂંકા વાળ કરી નાખજો, પણ પ્રમુખ સ્વામી ના કહ્યું, પછી કરી નાખ્યા ટૂંકા. અને તારીખ 14/12/77 બુધવાર લુસાકાથી અમારે દારેસલામ જવાનું હતું. અરે લુસાકા વહેલું સવારનું પ્લેન હતું, લગભગ 9:30 એટલે 8 વાગે તો જમી જ લેવું પડે. અને ત્યારે કેવો નિયમ હતો કે પ્લેનમાં બેસીએ એટલે અપવાસ ચોટે જ, અપવાસ કરવાનો જ. અત્યારે સાનુકૂળ થઈ ગયું છે બધું, પણ પછી અમે ત્યાં દારેસલામ આવ્યા. દારેસલામમાં આપણા એક હરિભક્ત હતા ચંદ્રકાંતભાઈથી ત્યાં ઉતારો હતો, અને બીજે દિવસ એકાદશી હતી. એટલે પછી સીટી કાકા, ચંદ્રકાંતભાઈ બધા સ્વામી પાસે બેઠા, પ્રમુખ સ્વામી મહારાજ પાસે. અને પ્રમુખ સ્વામી મહારાજને કે બાપા આજે આખો દી અપવાસ છે સંતોને, અને કાલે એકાદશી છે એટલે કાલે અપવાસ છે, તો કંઈક કરો. એટલે સ્વામી મારી સામે જોઈને કે અક્ષર શું કરશું આપણે? એટલે સ્વામી મને અક્ષર કહેતા કે અક્ષર શું કરશું? મેં કીધું તમારે જે કરવું એ કરો, સાઉથ આફ્રિકા જેવું નહીં કરતા. કેમ કે કેવું કર્યું, અમે અમેરિકાથી લંડન આવ્યા, બરાબર. હવે પ્લેનમાં આવ્યા એટલે અપવાસ અમેરિકા અનકોટ કરી અને લંડન બીજો અનકોટ કરવાનો હતો. તો ત્યાંના હરિભક્તોએ આગ્રહ કર્યો સ્વામીને કે સ્વામી સંતોને જમવાનું કહો, કેમ કે અપવાસ જ હતો. તો સ્વામીએ છૂટી આપી. પછી કાંઈ બોલ્યા નહીં. પછી સાઉથ આફ્રિકા જોબર્ગ આવ્યા ને, જોનિસબર્ગથી અમારે ડર્બન જવાનું હતું. હવે આપણે ખબર છે કે આમ ટૂરમાં જઈએ તો બધી તૈયારી કરી દઈએ, નાસ્તા પાણી બધું જ. તો એવું અમે બધું જ તૈયાર કરી દીધું હતું, અને ગાડીમાં બેસવાના હતા. ત્યારે સ્વામી કે આજે અપવાસ. એટલે પછી સ્વામી મેં કીધું તમારે જે કરવું એ કરજો, ત્યાં જોબર્ગ જેવું નહીં કરતા. એટલે સ્વામીના તો આવા કેટલાય પ્રસંગો છે. આ તો 5 મિનિટમાં શું થાય. હવે જેવી ભગવાનની ઈચ્છા, એમના ચરણોમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ. પૂજ્ય અક્ષરપુર સ્વામી. હવે સાંભળીએ પૂજ્ય મુકુંદ ચરણ સ્વામી, જેમણે 1981માં પરમ પૂજ્ય બ્રહ્મ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરી. પૂર્વાશ્રમમાં તેઓ બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા હતા. B.Pharm સુધીનો અભ્યાસ કર્યો અને અનેક અંગ્રેજી પુસ્તકોના લેખક એવા મુકુંદ ચરણ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જેપી સ્વામીની જેમ જ અમે જિંજામાં હતા ત્યારે 1970માં યોગીજી મહારાજ આવ્યા. ત્યાં બધા બાળકો, કિશોરો બધા યોગીજી મહારાજ પાસે સવારે ત્યાં એમના અવતારે મણિભાઈ ગેરેજવાળાનું ઘર હતું, ત્યાં સ્નાન કરાવવા જતા. અને પછી બધાએ મુખપાઠ કરવાનું, સ્વામીની વાતો બોલવાની. અને પછી સ્વામી બાપા એમ કે કો થઈશ. એટલા બધા મોટા યુવકો હતા, 16-17. મારી ઉંમર 10 વર્ષની હતી. એટલે પછી એક વખત મને કીધું, મેં કીધું કે હું મોટો થઈને થઈશ. પછી 1974માં પ્રમુખ સ્વામી મહારાજ ઇંગ્લેન્ડ આવ્યા, 77માં આવ્યા અને 80માં આવ્યા. 80માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી નિમિત્તે લિસ્ટ બનાવતા હતા. આત્મસ્વરૂપ સ્વામી જે કંઈ કિશોરો અને બાળકો સામે થવા માટે સક્ષમ હોય એમની દ્રષ્ટિએ. તો હવે તે વખતે હું સન્ડરલેન્ડ ફાર્મસી ભણતો હતો. એટલે આ લોકોએ તો મારું નામ લખીને ગયું. પછીથી ઉનાળાના વેકેશનમાં હું અમદાવાદ ત્યાં લંડન ગયો. ત્યારે પછી બધા પૂછે મને કે તારું નામ છે, તારું નામ છે. મારે તો કંઈ હમણાં મારું ભણવાનું છે, હું હમણાં પછી વિચારીશ.
પછી આ બધું ફાઇનલી થવા માંડ્યું અને બાપા નીકળવાના થયા. પછી તે વખતે બાપાને જ્યાં વાત પહોંચી, બાપા એક દિવસે આમ બધા સભા પછીથી બધાને ચરણ સ્પર્શ કરવા આવે ત્યારે સ્વામી આમ હાથ પકડ્યો. પછી કે બપોરે આપણે ડૉક્ટર આરબી શાહને ત્યાં જમવાનું છે, ત્યાં મને મળી જશે. એટલે બાપાએ પછી ત્યાં બોલાવ્યા અને 4 વાગે ઉત્થાપન પછી સ્વામી પછી બધું પૂછ્યું કે ફાર્મસીનું કેમ છે, શું છે, ફીસ કેટલી ભરો છો, કેટલી બાકી છે. એટલે પછી એમાં પછી જવાબમાં છે ને હું આમ ઢીલું બોલતું હતું. બાપા તો બહુ શાર્પ, એટલે પછી છેલ્લે હું કંઈ બોલું નહીં. મને એમ કે હું બધું ફાર્મસી પતાવી નાખું. તો સ્વામી આમ હાથ પકડ્યો તો કે યોગીજી મહારાજે વચન આપ્યું છે ને આ બધા સાથે ચાલ્યો આવવો જોઈએ. એટલે 1970 10 વર્ષ પહેલાં પોતે હાજર તો હતા જ નહીં ત્યાં બાથરૂમમાં, પણ એકનું એક અક્ષરબ્રહ્મ તત્વ છે આપણે પ્રતીતિ થાય, મારા જીવનમાં પ્રતીતિ. બીજો પ્રસંગ 1974 ને 77 ને 80માં અમે બધા બાળકો ત્યાં બાપાને સ્નાન કરવા જતા હતા લંડનમાં. તો 1994માં અહીંયા મને 2 થાપાની તકલીફ થઈ, વેસ્ક્યુલર નેક્રોસિસ, એની અસર થઈ અને બધા 2-3 ડૉક્ટરો ઓર્થોપેડિકના બધાએ જોઈ લીધું કે આમાં કંઈ થાય એવું નથી અમારે. અને એ વખતે બાપા અહીંયા અમદાવાદ પધારેલા અને બાપાને કેળનો દુખાવો હતો તો ડૉક્ટર એમ.ટી. મહેતા આવેલા, ગુજરાતના નંબર 1. એટલે એ બાપાને ની સારવાર કરતા હતા. પછી મને પણ જોઈ લીધા એટલે પછી મને એમની સાથે જ લઈ ગયા અંદર છેલ્લે આશીર્વાદ માટે. બાપાને પછી બધી વાત કરી હતી એમની પોતાની કે તમારે આમ કરવાનું તેમ કરો. પછી બાપાને મહેતા સાહેબ કે આ સ્વામીને જે થયું છે ને એમાં અમારી કોઈ દવા નથી. એટલે બાપાએ કે તમારો હાથ પડ્યો ને મૂળ ચેક કરવાનો એટલે મટી જશે. એટલે બાપા યશ બીજાને આપે કરતા હતા. તો પછી એ તો બહાર ગયા એટલે પછી મેં માથું નમાવ્યું એટલે આશીર્વાદ લેવા માટે. અને પછી એમ બોલ્યો કે દ્રષ્ટિ રાખજો. એટલે એમ કે સારું થઈ જાય. બાપા કેમ? એ કે કેમ? પછી નામ બોલ્યા ગોપાલ અને ભાઈનું નામ કે 74માં તમે ફોરવેઝ નવડાવવા આવતા હતા, ભૂલી ગયો તું? એ શ્રી સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય મુકુંદરાય સ્વામીના આપણે ખૂબ ખૂબ આભારી છીએ. હવે સાંભળીએ પૂજ્ય યોગી સેવા સ્વામીને, જેમણે વર્ષ 1974માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરી. વર્ષો સુધી અમદાવાદ મંદિરમાં ઇલેક્ટ્રિક, પાણી અને મેન્ટેનન્સ વિભાગમાં તેમણે સેવાઓ આપી. શતાબ્દી મહોત્સવમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે વિશાળ પ્રોપર્ટીઓ આપણે નિહાળતા હતા એ તમામ પ્રોપર્ટી બનાવવાની મુખ્ય સેવામાં એ યોગી સેવા સ્વામી હતા. વર્ષો સુધી અને વર્ષોથી આપણે જે અમદાવાદ મંદિરમાં વિવિધ વર્ષે જે હિંડોળાના દર્શન કરીએ છીએ એ હિંડોળા બનાવવાની પણ મુખ્ય સેવા તેમની રહી છે. તો આવો એવા પૂજ્ય યોગી સેવા સ્વામીને આપણે મંચ પરથી સાંભળીએ. સ્વામી મહારાજની જય. 1974ની અંદર સારંગપુરની અંદર જ્યારે મને ગૌતમ ભગત કરીને હતા તો અમે સારંગપુરની અંદર કામ કરવા ત્યારે તો બહુ નાનો હતો. ત્યારે ગૌતમ ભગત હતા એ મને રોજે વાત કરે સાધુ થવાની અને પછી રોજ પ્રસાદી લેતા આવે અને રોજ વાત કરે. એમ કરીને આજે સાધુ થયા. અને પહેલી દીક્ષા મને આપી હોય તો સંત સ્વામી આપેલી હતી. એ સારંગપુરની અંદર સંત સ્વામીએ મને દીક્ષા આપી. પછી બાપા જ્યારે આફ્રિકાથી આવ્યા ત્યારે સ્વામીને કીધું કે સ્વામી આમનું નામ તો સ્વામી કીધું કે સોમપુરા છે તો સોમા ભગત રાખો. તો સ્વામી જ્યારથી હું સાધુની દીક્ષા આપી ત્યારથી સ્વામી કોઈ દિવસ સ્વામી સોમાલાલ જ કહે છે. તો એક એ સ્મૃતિ છે. પછી સારંગપુરની અંદર હરિપ્રકાશ સ્વામી સાથે ફરવાનું થયું તો તે વખતે તો બસમાં ફરતા હતા. તો ત્યારે સ્વામીને વાત કરી હરિપ્રકાશ સ્વામી
કે બાપા કંઈક ગાડીનું કે કંઈક કરો વ્યવસ્થા. હવે તે વખતે આપણી કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં અને તે વખતે સ્વામીએ કીધું કે ઘોડાગાડી લઈ લો. પછી ઘોડાગાડી લીધી તો કે હવે ડ્રાઈવર તો કે મને કે આ સોમાલાલ ચલાવશે અને તમારે હરિપ્રકાશ સ્વામીને કીધું તમારે આગળ બેસવાનું. તો તે વખતે બાપાની આજ્ઞાથી ઘોડાગાડી લગભગ 2-3 વર્ષ ચલાવી અને પછી ત્યાંથી પછી સ્વામી સારંગપુરથી મને સ્વામીએ વિદ્યાનગર મૂક્યા. તે વિદ્યાનગર પહેલા તો સ્વામીએ કીધું કે મારી સાથે ફરવાનું છે. તે વખતે પ્રેમભક્તિ સ્વામી હતા બોચાસણમાં. હવે બોચાસણમાં માધવ સ્વામી કરી કોઠારી હતા. તો કે તું આ સ્વામીની સેવા કર. તો તે વખતે એમની 2 મહિના સેવા કરી. જ્યારે બાપા આવ્યા ત્યારે બાપાના હું પગ દબાવતો હતો ત્યારે સ્વામીએ મને કીધું કે તારે મારી સાથે ફરવાનું છે. અને પછી સ્વામી સાથે ગુજરાતની અંદર અમે બોચાસણ સાઈડ બધું ફરતા હતા. ત્યારે પછી સ્વામીએ વડોદરા આવ્યા અટલાદરા. તે વખતે સ્વામીએ મને સવારથી પ્રસાદી આપી. પછી આ બધું બધા સંતો બીજા બધા કે સ્વામી તારા પર બહુ રાજી છે કે. પછી 4 વાગે મને છેલ્લો પ્રસાદ આપ્યો અને સ્વામી કીધું કે તારે વિદ્યાનગર જવાનું છે, 6 મહિના રહેજે. મેં સ્વામી કીધું મને નહીં ફાવે. સ્વામી કે આપણે સાધુ ત્યાં હવે બધે ફવરાવાનું છે એટલે કે તું જા 6 મહિના રહે. 6 મહિનાના 10 વર્ષ થઈ ગયા. પછી સ્વામી વચ્ચે વિદ્યાનગર આવ્યા ત્યારે પૂછ્યું મને કે હવે ફાવી ગયું? હા સ્વામી ફાવી ગયું. તો કે હવે ગોંડલ ચાલે. પછી ગુણાતીત 20 શતાબ્દી પહેલા ભાદરા ઉજવાની. તે વખતે સ્વામીએ મને કીધું કે આપણે ગોંડલ યોગી બાપાની સેવા કરવાની છે. એટલે પછી ગોંડલ મને સ્વામી સાથે ગોંડલ અમે રહ્યા અને ત્યાં આગળ પછી યોગી સ્મૃતિ મંદિર છે ત્યાં આગળ સેવા કરતા હતા. પછી એ વખતે શું કે બાપાએ મને કીધું કે કિશોર મંડળ ચલાવવાનું છે તારે. તો કે તું કિશોર મંડળ ચલાવ. એટલે બાપાની આજ્ઞાથી કિશોર મંડળ તે વખતે હું ચલાવતો હતો. તે વખતે 75 છોકરા આવતા હતા. પણ એમાં શું થાય કે ઘણીવાર આમ બોલું થાય કોઠારી સ્વામી અરે કસર થઈ જાય કેમ કે પ્રસાદ માટે એવું થતું જ હતું. એટલે પછી એકવાર બહુ મોટું થયું તો કોઠારી સ્વામી સાથે પછી એમને બાપાને વાત કરી કે આવું થાય છે. એટલે બાપા મને બોલાયા, કોઠારી સ્વામીને બોલાયા અને અમે 3 જ જણ હતા. તો પછી સ્વામીએ મને પૂછ્યું શું થયું, તે શું વાત કરી? મેં કહું કંઈ નહીં બાપા, હવે તો આ તો ખાલી હોય, તમને વાત તો કરી એને. તો સ્વામી કે ના તે શું કીધું? મેં કહું કંઈ નહીં. મેં કીધું હું ગરમ થઈને બોલ્યો એટલે. તો સ્વામી એકદમ ગરમ થઈ સીધો મને ફડાકો મારી દીધો. આમ જોરથી માર્યો ને. પછી કોઠારી સ્વામી કે જાઓ તમે. એટલે હું ને સ્વામી 2 જ હતા. તો સ્વામીએ પછી હું આમ નીચું જોઈને રોતો હતો કે સ્વામીએ આમ ખેંચી મને એકદમ ખોળામાં બેસાડી દીધો અને માથે હાથ ફેર્યો. પછી મને કે સ્વામી કે બહુ વાગ્યું. મેં કીધું એમને તમે કાંઈ કીધું નહીં અને મને તમે કે હું એમ કહી દઈશ. મેં કહું મારે ઝઘડો થાય છે પ્રસાદ માટે જ થાય છે. દર રવિવારે આવું થાય જ છે. તો સ્વામીએ પછી કે હું બધું કહી દઈશ પણ તારે જ સંભાળવાનું છે. એટલે આ તો બાપાના પ્રસંગો તો ઘણા બધા છે પણ બાપાની કૃપાથી જે યાદ આવ્યું છે એ કહું. જય સ્વામિનારાયણ. પૂજ્ય યોગી સેવા સ્વામીને લગભગ બધા આજે પહેલી વાર મંચ પરથી સાંભળ્યા હતા. સાધુ થયા ત્યારથી
લગભગ 40 વર્ષથી આ પ્રસંગ એમના હૈયે ધરબાયેલા હતા. આજે મંચ પરથી તેમણે બેઠા મૂક્યા. આપણે તેમના ખૂબ ખૂબ આભારી છીએ. હવે સાંભળીએ પૂજ્ય ત્યાગ સ્વરૂપ સ્વામીને, જેમણે વર્ષ 1975માં પરમ પૂજ્ય બ્રહ્મ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરી. પૂર્વાશ્રમમાં તેઓ ઇંગ્લેન્ડના રહેવાસી હતા અને ત્યાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી અને તેઓ સંત તરીકે દીક્ષા પામી અને સંસ્થાના સેવા કાર્યમાં જોડાયા. તેમની વિશેષતા એ છે કે મોટી ઉંમર હોવા છતાં નાની કે મોટી કોઈ પણ સેવામાં તેઓ ખૂબ ઉત્સાહથી જોડાય છે. આવો તેમને સાંભળીએ. જે 1970 થી 2016 46 વર્ષ સુધી પ્રમુખ સ્વામીના લીલાના સંસ્મરણો મારી પાસે ઘણા બધા છે. 1998માં સ્વામી બાપાની વિદેશ યાત્રા હતી બાયપાસ સર્જરી વખતે, ત્યારે મને હરિકૃષ્ણ મહારાજની સેવા મને પ્રાપ્ત થયેલી. તે વખતના પણ ઘણા સંસ્મરણો છે, પણ અત્યારે મારે જે વાત કરવી છે એ બાપાના અંતિમ પ્રત્યક્ષ દર્શનની સ્મરણો છે, એ વાત કરવી છે. 2000 આમ તો મોટાભાગે અમદાવાદમાં જ રહ્યો હું, પણ 2013થી 2016 સુધી મારી આત્મસંસ્થાની સાથે દિલ્હી અક્ષરધામમાં ત્યાં સેવામાં રહેવાનું થયું. અને ત્યાંથી અમે દર વખતે ઘણીવાર ગુજરાતમાં આવતા અને સારંગપુર બાપાના અનેક વાર દર્શન થતા. એમાં 2016ના શરૂઆતમાં બધા મહિનાઓ છે એમાં ઘણીવાર આવવાનું થયું. અને ત્યારે બાપાના દર્શન કરતા તો ઘણીવાર બાપા એકદમ આનંદમાં હોય અને એકદમ બધાને આનંદ કરાવતા હોય, અને ઘણીવાર બાપા એકદમ સિરિયસ થઈ ગયા હોય. એટલે આવા બધા દર્શન થતા ત્યારે મનમાં એક વિચાર આવ્યો મને કે અમે દિલ્હીથી તો દૂર છીએ, તો સ્વામી બાપાને મેં મનોમન પ્રાર્થના કરી કે બાપા તમે લીલા સંકેલો ત્યારે મને નજીકમાં રાખજો. અને થયું પણ એવું કે પછી 2016માં આત્મસ્વરૂપ સ્વામીને લગભગ જૂનમાં દિલ્હી પોતે 11 વર્ષ રહ્યા ત્યાં, પછી એમને ગુજરાતમાં વિચરણમાં ફરવાની આજ્ઞા થઈ. એટલે અમે બે પછી અમદાવાદ આવી ગયા અને બધે એક મહિનો તો અમે બહુ વિચરણ કર્યું બધે ગુજરાતમાં. અને પછી શ્રાવણ માસ આવતો હતો એટલે અમદાવાદમાં આવી ગયા અને આત્મસ્વરૂપ સ્વામીને રોજ સવારે અમદાવાદમાં પારાયણ કરવાની શ્રાવણ માસની અને સાંજે ગાંધીનગર જવાનું થાય. એટલે રોજ આવી રીતના અમારો ક્રમ રહેતો. અને આત્મસ્વરૂપ સ્વામીને ખબર કેમ કંઈ સૂજ્યું તો 11મી ઓગસ્ટ એમણે મને બોલાવીને કહ્યું કે તમે સારંગપુર દર્શન કરી આવો. કારણ મેં ના પાડી, કારણ કે થોડા દિવસ પહેલાં જ મેં દર્શન કરી આવ્યા હતા. અને બીજું બી મને ચિંતા હતી કે એમને પછી જોડનો પણ પ્રશ્ન થાય, એટલે મેં ના પાડી. પણ એ પછી મંડ્યા. એટલે પછી હું 12મી તારીખે સારંગપુર પહોંચ્યો. હવે સાંજે એ લોકો સાયરન વાગ્યું અને મેં અમે સર્વસ્વની ચોકમાં ગોઠવાઈ ગયા. પહેલી જ રોડમાં હું બેઠેલો અને પડદા ઉચકાયા અને બાપાના દર્શન થયા. લગભગ 5-7 મિનિટ દર્શન થયા, પડદા પડ્યા, પછી ફરી પાછા દર્શન થયા અને ફરી પાછા પડદા પડ્યા. એટલે હવે થયું કે હવે તો 2 વાર દર્શન થઈ ગયા, હવે ત્રીજી વાર તો હોય નહીં. એટલે અમે ઊભા થવા હતા. ત્યાં મુંબઈના સંતો થોડા મોડા પડેલા એ આવ્યા. એટલે પછી કહ્યું કે એમને દર્શન માટે ફરી બાપાના દર્શન કરાવવા છે. અને તે વખતે પછી ફરી પડદા ઉંચકાયા અને બાપાના દર્શન થયા. અને તે વખતે બાપા, હું હવે જમણી બાજુ એમની ડાબી બાજુ અને આ જમણી સાઈડમાં હું ખૂણામાં બેઠેલો ફ્રન્ટ પહેલી રોડમાં. અને સ્વામી બાપાએ સીધી મારી પર દ્રષ્ટિ કરી, સ્થિર હતા. અને તે વખતે એમને થતું છે કે ત્યાં સ્વરૂપ આ તારે છેલ્લા પ્રત્યક્ષ દર્શન છે. અને થયું પણ એવું. પછી બીજે 3 દિવસ પછી અમદાવાદ આવી ગયા અને 13મી તારીખે સાંજે સમાચાર મળ્યા કે બાપા સ્વધામ પધારી ગયા છે. એટલે બહુ આઘાત લાગ્યો, પણ મને એટલું કે મારો સંકલ્પ બાપાએ પૂરો કર્યો, મને નજીક રાખ્યો અને છેલ્લા પ્રત્યક્ષ દર્શન મળ્યા. પૂજ્ય ત્યાગ સ્વરૂપ સ્વામીનો ખૂબ ખૂબ આભાર.
હવે સાંભળીએ પૂજ્ય વિમલ પ્રકાશ સ્વામીને. વર્ષ 1981માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરી વર્ષો સુધી અમદાવાદ શહેર યુવા પ્રવૃત્તિના મુખ્ય સંચાલક સંત તરીકે જેમણે સેવા કાર્ય કર્યું. શતાબ્દી મહોત્સવમાં સૌથી પડકારજનક સેવા વિભાગોમાંનો એક વિભાગ એટલે ઉતારા વિભાગ, તેમાં મુખ્ય જવાબદાર સંત તરીકે સેવા કરીને સ્વામીશ્રીને અતિશય રાજી કર્યા. અને એવા પૂજ્ય વિમલ પ્રકાશ સ્વામીને વિનંતી કરીએ કે આપણને તેમના પ્રસંગો દ્વારા આપણને સૌને લાભાન્વિત કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રમુખ શ્રી મહારાજની 89 વર્ષની ઉંમર હતી 2020માં. તારીખ 10/3/2010ના રોજ બાપા સારંગપુરમાં વિરાજમાન હતા અને તે દિવસ બાપા 42 પાર્ષદોને સાધકોને દીક્ષા આપવાના હતા. અમદાવાદના હિરાણી વિસ્તારના એક યુવક દીક્ષા લેવાના હતા. પૂજ્ય ધર્મતિલક સ્વામી કોઠારી સ્વામી છે, એમના પૂર્વાસનના ભાણા, એમના અત્યારે આદર્શ તિલક છે. એમની દીક્ષા નિમિત્તે હિરાણીના કાર્યકરો અમદાવાદથી વહેલી સવારે નીકળ્યા અને લગભગ 5:30-5:45 વચ્ચે ધંધુકાથી થોડે આગળ એક એક્સિડન્ટ થયો અને એ એક્સિડન્ટમાં 5 જણ બેઠા, તેમાંથી 4 જણ ધામમાં પધાર્યા. એક સહનિર્દેશક કરશનભાઈ પટેલ, નિરીક્ષક હતા નીલકંઠભાઈ ઠુમર, મંડળ સંચાલક હતા અમરીશ પટેલ અને મહિલા કોર્ડિનેટર અને સહપૂજારી તરીકે સેવા આપતા હતા મુકેશભાઈ વસાણે. બાપાના આ સમાચાર મળી ગયા હતા કે બાપાએ દીક્ષા બધી પ્રવચન આપ્યું. એમાં બાપાએ કહ્યું કે આ બધા જે અત્યારે અકસ્માત થયો અને જે બધા કાર્યકરો અકસ્માતમાં મૃત્યુ પામે છે, બધા ધામમાં બેઠા છે. અને પછી કીધું બાપાએ કે જેમ મેં 42 જણને દીક્ષા આપી, એમાં 4 જણને મેં અક્ષરધામની દીક્ષા આપી છે. એ વખતે હીરાવાડીમાં મારી સેવા ચાલતી હતી એટલે વસંતભાઈ સહનિર્દેશક છે આપણા વસંતભાઈ સ્વામિનારાયણ, એ સારંગપુરમાં મને મળે અને બે આગા પાછા થઈ કે આ સમાચાર આવ્યા છે, એક બાજુ દીક્ષા ચાલે છે, એક બાજુ વસંતભાઈ કે આપણે શું કરીશું. બીજો આપણા દીક્ષા ઉત્સવ પતે પછી બાપાને કંઈક મળીએ. દીક્ષા ઉત્સવ પત્યો, બાપા એટલા ઉતારામાં ગયા. પછી જ્ઞાનેશ્વર સ્વામી અને નાણમુનિ સ્વામી કંઈક મિટિંગ કરીને બેઠા હતા અંદર બાપા જોડે. એ બહાર નીકળ્યા પછીથી પૂછ્યું કે બાપાની વાત કરી શકાય, કારણ કે આ તો 4 કાર્યકરો ધામમાં ગયા છે, એના સગાવાલાને કંઈક બાપા આશ્વાસન આપે તો સારું. એટલે જ્ઞાનેશ્વર સ્વામી નાણમુનિ સ્વામી કે તમે અંદર જાઓ અને બાપાને વાત કરો. એટલે બાપા પાસે હું ગયો અને બાપાને વાત કરી, બાપા એક્સિડન્ટ થયો છે તો આપ કંઈ એ લોકોને આશીર્વાદ આપો તો સારું. તો મને કહે જો આ ધર્મચરણ બેઠા છે, એક પછી એક નંબર એમને આપવાને લગાવો, પછી મને ફોન પર વાત કરવા દે. એટલે પહેલો મેં કરશનભાઈ જે સહનિર્દેશક હતા એમના દીકરા કીર્તનને ફોન લગાવ્યો અને એને લગાડ્યો. મેં તારે બાપા જોડે અત્યારે વાત કરવાની છે, બાપા તને અત્યારે આશીર્વાદ આપે છે, તો ધ્રુસકે રડવા માંડ્યો. એ સાંભળે જ નહીં. પછી તું બાપાનું પહેલા સાંભળ, બાપા શું કહે. બાપાએ આશીર્વાદ આપતા એમ કહ્યું કે તારા પપ્પા ધામમાં ગયા છે, મેં એમને અક્ષરધામની દીક્ષા આપી છે, તું ચિંતા ના કરજો. એને વ્યવહારિક બધી એના બહેનના લગ્ન અને હવે મારા કુટુંબમાં હું શું કરીશ, પણ બાપાએ બળભરે આશીર્વાદ આપ્યા, એ છાનો રહી ગયો. બીજો ફોન જોઈન કર્યો અમરીશને, હા ઘનશ્યામભાઈ હીરાવાડી વાળા છે, એમના પિતાશ્રી નાનજીભાઈ. તો ખબર પડી કે નાનજીભાઈ તો દિલ્હી છે, એમને ફોન લાગતો નહોતો. એટલે પછી ઘનશ્યામને ફોન કર્યો તો ઘનશ્યામ કીધું કે મારા પપ્પા નથી, એટલે પછી એ મુલતવી રાખ્યું. ત્રીજો ફોન નીલકંઠભાઈ ઠુમર હતા, એમના સગાન કર્યો તો કે ભાઈ એ બધા દોડાદોડીમાં છે. અને ચોથો ફોન જે મુકેશભાઈ વસાણી હતા એ પણ દોડાદોડીમાં. પછી ભાઈ બાપા કહ્યું બાપા આ તો અત્યારે એક જ જણને વાતચીત થઈ, બીજાને આપણે આશ્વાસન આપવાનું બાકી હતું.
મને કે તું ધર્મચરણ સ્વામીને બધા ફોન નંબર આપીને જા, હું બધે વાત કરી લઈશ. પછી અમે તો અમદાવાદ આવ્યા અને પછી બધા અક્ષર સ્વામી ને બધા સંતો, પ્રિય સ્વરૂપ સ્વામી, વીરજીવન સ્વામી બધાએ વિચાર કર્યો બધા જ્યાં જ્યાં બધા ધામમાં ગયા છે એના ઘરે જઈએ, કાં તો વિસ્તારમાં જઈએ અને કંઈ આપણે ધૂન કરીએ. એટલે કોઠારી સ્વામી, સત્સંગીજીવન સ્વામી હતા અને વિવેકજીવન સ્વામીને બધા લઈને અમે હીરાવાડી ગયા. તો ત્યાં અમરીશભાઈનું ડેડ બોડી આવી ગયું, પણ એમના ફાધર નાનજીભાઈ દિલ્હીથી આવવાના બાકી હતા. એમને સમાચાર એવા નતા આપ્યા કે અમરીશ ધામમાં જ ગયો હતો. અને જ્યાં ઘરે ડેડ બોડી આવ્યું અમે પહોંચ્યા અને નાનજીભાઈને જ્યારે એરપોર્ટ પરથી આવ્યા અને સમાચાર મળે તો ધ્રુસકે રડવા માંડ્યા, કોઠારી સ્વામીના ખભા ઉપર માથું મૂકીને. અને ત્યાં મેં કાર્યકરને પૂછ્યું કે હજી સુધી બાપાનો ફોન નથી આવ્યો? તો કે ના, નથી આવ્યો. એટલે પીસી પટેલ આપણા નિર્દેશક હતા, એમને કીધું તમે બાપાનો ફોન જોઈન કરો, બાપાનો ફોન જોઈન કરો. ધર્મચરણ સ્વામીનું પડે, ધર્મચરણ સ્વામી કહ્યું કીધું બાપાને ફોન આપો, આ અમરીશના પિતા નાનજીભાઈ હાજર છે. ધ્રુસકે રડતા હતા. બાપાએ ફોનમાં એટલું કીધું, નાનજીભાઈ મેં તમારા દીકરાને અક્ષરધામની દીક્ષા આપી છે, અક્ષરધામમાં બેઠો છે. ઇન્સ્ટન્ટ નાનજીભાઈ રડતા બંધ થઈ ગયા. પછી ત્રીજા જે નીલકંઠભાઈ ઠુમર હતા એ વાઢડાના હતા, એટલે ત્યાં ફોન કર્યો કે ભાઈ બાપાનો ફોન આવી ગયો. તો એના સંતોએ કાર્યકર કીધું બાપાનો ફોન આવી ગયો. અને ત્યાં પણ બાપાએ જ વાત કરી કે ભાઈ અક્ષરધામની દીક્ષા આપી. હવે ચોથા રહેલા મુકેશભાઈ વસાણી, પણ એમના સગાએ એવું નક્કી કર્યું કે આપણે એમનો અગ્નિ સંસ્કાર ત્યાં કુતાણા, અમરેલી જિલ્લામાં અંતરિયાળ ગામ એ કુતાણા કરવાનો છે, એટલે ત્યાં ડેડ બોડી લઈ ગયા. હવે મેં ધર્મચરણ સાહેબ કહ્યું, બીજું સ્વામી 3 જણને થયું જગ્યા, ચોથા નદી બાકી છે. એ કે તમે ફોન નંબર આપ્યો છે તો બાપા વાત કરી લેશે સૂતા પહેલા. બન્યું એવું કે 8:30 વાગે ત્યાં બોડી પહોંચી અને આ લોકો સ્મશાનમાં અગ્નિ સંસ્કારની તૈયારી કરતા હતા. અને એમના ભાઈ અહીંયા જ બેઠા છે, નવીનભાઈ ને બધા. એ લોકો અગ્નિદાહ માટે હાથમાં લાકડું લીધું અગ્નિદાહ માટે, અને બાપાની રીંગ વાગી. અને રીંગ વાગી એટલે પૂછ્યું કે કોણ? તો કે હું આ મુકેશભાઈના ભાઈ. તો કે હું પ્રમુખ સાહેબ મારે બોલું છું, તમારા ભાઈ અકસ્માતમાં ધામમાં ગયા છે, પણ મેં એમને અક્ષરધામની દીક્ષા આપી છે અને અક્ષરધામમાં બેઠા છે. હવે નવીનભાઈ જ્યારે છેલ્લે આમ અગ્નિદાહ આપવા જતા હતા એ બધા ભાઈઓ, 3 ભાઈઓ, અને ત્યાં બાપાની રીંગ વાગી. નવીનભાઈએ કીધું કે મારા મોબાઈલમાં બેટરી એ પછી ખલાસ થઈ ગઈ, પછી એકેય ફોન આવ્યો નથી, કારણ કે દિવસ દરમિયાન ઘણા બધા ફોન આવ્યા અને બધાને જવાબ આપવાના હોય. પણ બાપાએ 4 કુટુંબમાં એક જ વાક્ય, બાપાની વાણીનો પ્રભાવ એક જ વાક્ય, મેં એમને અક્ષરધામની દીક્ષા આપી છે. એ બાપાના વાણીનો પ્રભાવ નજરે નીરખ્યો. બાપા એક હરિભક્તોના સાચા સ્વજન છે એનો પણ અનુભવ કર્યો. અને હરિભક્તોની અને કાર્યકર્તાઓની મંડળની નિષ્ઠાની કસોટી થઈ, પણ મંડળમાં એવી સમજણ હતી કે કોઈએ શોક ન કર્યો. અમારા જે ઘનશ્યામભાઈ હીરાવાડીના યુવા કાર્યકર છે એમને તો બધા સંતોને બોલાવ્યા. હીરાવાડીમાં પ્રસાદ કર્યો સભામાં કે મારા ફાધર અક્ષરધામ, મારા ભાઈ બ્રધર અક્ષરધામમાં બેઠા છે. અહીંયા મંદિરમાં પ્રસાદ કર્યો, મંદિરમાં રસોઈ આપી અને સંતો 45 સંતો બોલાવીને રસોઈ આપી. એટલે હરિભક્તોની સમજણ, નિષ્ઠા એના દર્શન થયા, બાપાના આત્મીય સદન તરીકેના દર્શન થયા, બાપાના વાણીના પ્રભાવના દર્શન થયા. આ રીતે આપણે 89 વર્ષની ઉંમરે પણ બાપાએ દર્શન કરાવ્યું, એ બાપાની કૃપા કહેવાય. પૂજ્ય વિમલ પ્રકાશ સ્વામીનો ખૂબ ખૂબ આભાર. પ્રમુખ સ્વામી મહારાજ માટે એક કીર્તનમાં લખાયું છે, પ્રમુખ સ્વામીના ગુણોના કોઈ કરી શકે ના સરવાળા. વાત સાચી જ છે. આપણા વિચારોના વમળો જ્યાં અંત પામે છે ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજની વાત્સલ્ય વર્ષાનો પ્રારંભ થાય છે. અને વર્ષા એ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય માટે, એ માત્ર કોઈ એક શહેર કે દેશ માટે નહીં, પરંતુ સમસ્ત વિશ્વ માટે, અનંત કોટી બ્રહ્માંડ માટે છે. અને તેમના જીવનકાળ દરમિયાન આપણે સૌએ તે વાતનો અનુભવ કર્યો છે.
ચાહે કોઈ પણ વિપત્તિ હોય, પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય એ પ્રાર્થના અને ધૂન માટે હંમેશા તત્પર રહેતું. પ્રમુખ સ્વામી મહારાજે પ્રત્યેક જીવો પર એટલા ઉપકાર કર્યા છે કે કદાચ યુગો સુધી સર્વ જીવ એક થશે તો પણ એ ઉપકાર વર્ષાનું ઋણ ચૂકવી શકે તેમ નથી. એવા પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષાને આવો